હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ઇન્ડિયન યુટ્યુબર ભાઈ કમેન્ટ બ્લોગમાં. તો આ હતો રવિવારનો દિવસ અને રવિવારના દિવસે તો અમે અમારી રામપ્યારી લઈને નીકળી ગયા ફરવા નીકળી ગયા અમારા શહેરમાં જ. તો અમારે અહીંયા તો ઘણા જોવાલાયક સ્થળો છે. તો અમારે અહીંયા ઐતિહાસિક શહેર છે, તો અહીંયા કને ઘણા બધા સ્થળો છે તે જોવાલાયક છે. તો અહીંયા કને અમે ગયા હતા જેસલ તોરલની સમાધિ. અહીંયા રહીએ છીએ પણ છતાંય રોજ જઈ નથી શકતા. આ છે જેસલ તોરલની સમાધિ. તો અહીંયા કને અમે દર્શન કરવા આવી ગયા. બધા બારેથી આવે પ્રવાસીઓ ખૂબ અહીંયા દર્શન કરવા આવે છે, પણ અમે નથી નીકળી શકતા. તો આ રવિવારનો દિવસ હતો તો કીધું કે ચાલો આપણે જઈએ. તો હાલો, મેં કીધું જઈ આવીએ. તો આ છે જેસલ તોરલની સમાધિ. અહીંયા કરીને દર્શન કરવા ગયા અને તમે જોઈ શકો છો ખૂબ જ અહીંયા તમે જરૂરથી આવો. જો અહીંયા તમે આવો અંજાર શહેરમાં તો અહીંયા તમે જરૂરથી જાજો. જેસલ તોરલની સમાધિનું દર્શન કરવા ખૂબ જ જોવાલાયક સ્થળો છે. અહીંયા કને અજેપાળ દાદાનું મંદિર પણ છે. તો તમે જોઈ શકો છો આ જેસલ તોરલ સમાધિમાં એ બધાને અલગ અલગ બધાને અહીંયા દાદા પણ હોય છે જે કુળના. તો તમે જોઈ શકો છો અહીંયા કને. હવે તમને હું તો અહીંયા કને તમને આગળ બતાવું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો અમારે અહીંયાનો જેસલ તોરલની સમાધિ છે જોવાલાયક. અહીંયા છે તોરી ઘોડી, આ ઘોડીની સમાધિ છે અહીંયા કને. તમે કહેશો તો આનો ઇતિહાસ તમને જરૂરથી સંભળાવીશ. તો અત્યારે તો બહુ શોર્ટ વિડીયો છે એટલે બહુ લાંબુ થઈ જશે, તો નહીં થાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી પેઇન્ટિંગ કરેલી છે. આ કચ્છી અમે કે કચ્છ જો કાળો નાગ તો જેસલ જાડેજા એમ કહેવત છે. તમે જોજો આ જેસલ જાડેજા અને તોરલ સતીની આખી ઐતિહાસિક કથા છે. તમે સર્ચ મારજો, જેને ન જોયું હોય તેને ખબર ન હોય તો તે સર્ચ મારીને તમે આની વાત જરૂરથી સાંભળજો વાર્તા. તો હવે અમે અહીંયાથી નીકળી ગયા, ઘર તરફ પાછા ચાલી નીકળ્યા. તો હવે જો અમે જઈએ છીએ ઘરે. હવે તો અમારી રામપ્યારી લઈને અમે ઘરે ચાલવા અમે નીકળી ગયા. અને સાંજનો સમય હતો એટલે પછી ઘરે રસોઈ પણ બનાવવાની જોઈએ ને, તો ઝપાટ ઘરે ફટાફટ ચાલા ગયા. અને પછી આપણે ઘરે રસોઈ કરવાની હતી. તો ઘરે રસોઈ કરવા માટે મારે શૂટ પણ કરવાનું હતું ઘણું બધું આજે. તો અહીંયા કને હવે આપણે જઈએ છીએ આપણે ઘરે. તો અહીંયા જેસલ તોરલની સમાધિને તમે જોઈ શકો છો, આ બહારનો એરિયો છે. અહીંયાથી આપણે જઈએ છીએ. તો જો તમે અહીંયા આવ્યા હો તો તમે જેસલ તોરલની અંજાર શહેરમાં આવ્યા તો જેસલ તોરલની સમાધિને જરૂરથી દર્શન કરજો. અને અમારી અહીંયા તો તલવાર, ચાકુ ને એનું પણ એકદમ અલગ અલગ બહુ સરસ એવી શોપ છે અહીંયા કને. તો તમે જરૂરથી વિઝિટ કરજો. હવે ઘરે આવીને આપણે અહીંયા પૂજાપાઠ કરી લઈએ અને પછી કરશું રસોઈ. તો અહીંયા આપણે ભગવાનને પણ રાજી તો કરવાના જ હોય ને, તો ભગવાનને રાજી કરી લઈએ પહેલાં, અને પછી આપણે કરશું અમારા ભગવાનને રાજી. તો પછી આપણે રસોઈ બનાવશું. તો હવે અહીંયા કને હું મારા વિડીયો શૂટ પણ કરતી હતી. તો અહીંયા મેં બનાવ્યા હતા દૂધીના મુઠિયા. તો તમે એ મારી રેસીપી જરૂરથી ચેનલ ઉપર જઈને સર્ચ મારીને જોજો. ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતી મારી ચેનલનું નામ છે. મેં પહેલાં પણ તમને કીધું હતું, તો જરૂર જોવા જાજો. તો હવે અહીંયા શૂટ પણ કરું છું અને મારી રસોઈ પણ થતી જાય. તો હું બંને ભેગું કરી લઉં છું કે રસોઈ તો કરવાની જ હોય છે, તો આપણે શૂટ પણ ભેગું કરી લઈએ, એ રેસીપીનો વિડીયો નાખી દઈએ. તો બસ આવી જ રીતના જો તમને મારા મિની વ્લોગ સારા લાગતા હોય તો કમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા બેસી ગયા અમે બધા જમવા. તો આ હતો મારો રવિવારનો સાંજનો ઇવનિંગનો મારો બ્લોગ. તો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો.